તો આજે થોડુંક ટ્રિગોનોમેટ્રીનું સ્ટાર્ટિંગનું થોડુંક રિવિઝન કરાવું છું, જે સ્ટુડન્ટ ન્યૂ જોઈન્ટ થયા છે એને ધ્યાનમાં રાખીને. તો જો યુનિટ સર્કલની આપણે ઘણી બધી વાર વાત કરી છે. વોટ ઇઝ યુનિટ સર્કલ? સર્કલ વિથ સેન્ટર ઓરિજિન એન્ડ રેડિયસ 1 યુનિટ, ઇટ ઇઝ એ યુનિટ સર્કલ. બરાબર. જો યુનિટ સર્કલ માટે તમારે કહેવાનું આવે કાંઈ ડેફિનેશન આવતી નથી એક્ઝામમાં, પણ અન્ડરસ્ટેન્ડિંગ જરૂરી. વોટ ઇઝ યુનિટ સર્કલ એવું તમને કોઈ કહે તો તમારે એક વાત નક્કી કે એની રેડિયસ છે એ 1 યુનિટ અને ઓરિજિન એઝ એ સેન્ટર. સર્કલ વિથ સેન્ટર ઓરિજિન એન્ડ રેડિયસ 1 યુનિટ, ઇટ ઇઝ એ યુનિટ સર્કલ. ડેફિનેશન પ્રોપર વર્ડમાં જ આવે એવું નથી, પણ એની જે ઇમ્પોર્ટન્ટ મેટર તમારે આવી જવી જોઈએ. ડેફિનેશન આવતી નથી એક્ઝામમાં, ઓનલી સમ જ છે તમારે, થિયરી નથી તમારે 11-12 બંનેમાં. તો ઓરિજિન સેન્ટર 1 યુનિટ રેડિયસ, તો આ સાઈડ પોઈન્ટ હોય એના કોર્ડિનેટ કેવા હોય તો શું થાય? તો કે 1 0. રેડિયસ તો પોઝિટિવ જ હોય, પણ આ સાઈડ જે પોઈન્ટ હોય એના કોર્ડિનેટ -1 0. અને બી પોઈન્ટ કહીએ તો 0 1, એ વાય એક્સિસ ઉપરનું છે. બી પ્રાઇમ એ વાય એક્સિસ ઉપરનું છે, રેડિયસ પ્લસ જ 1 હોય, પણ આ સાઈડ વાય કોર્ડિનેટ નેગેટિવ હોય. તો 1 0 -1 0 0 1 0 -1 યુનિટ સર્કલ. ક્લિયર? વોટ ઇઝ સર્કમફરન્સ ઓફ યુનિટ સર્કલ? તો સર્કમફરન્સ એટલે જ ઘણાને ખબર ન હોય, ફોર્મ્યુલા યાદ હોય 2πr. વોટ ઇઝ સર્કમફરન્સ? એકચ્યુઅલી સર્કમફરન્સ આપણે કોને કહીએ? ઓકે, આખી લેન્થ એ પોઈન્ટથી સ્ટાર્ટ કરીને હું આમ વાયર વીંટી દઉં તો એની લેન્થ કેટલી છે? ઇટ ઇઝ એ સર્કમફરન્સ 2πr. આર યુનિટ સર્કલ માટે 1 હોય તો એનો મિનિંગ એવો થયો લેન્થ શું થશે? 2π × 1. એટલે એથી સ્ટાર્ટ કરીને એ સુધીની લેન્થ 2π, ઇટ ઇઝ એ સર્કમફરન્સ. તો ટોટલ લેન્થ 2π છે, તો એનો મિનિંગ સેમી અથવા હાફ કહીએ તો પાય થાય. એથી એ સુધીની લેન્થ છે એ 2π છે, તો સેમી લેન્થ છે એ પાય થાય. એ ટુ બી ઇટ ઇઝ એ π/2. બરાબર, આટલું લેન્થ છે એ ટોટલ 2π, તો હાફ લેન્થ પાય, એનાથી હાફ એટલે π/2. તો એનો મિનિંગ એવો છે આટલું લેન્થ π/2, આટલો એ ટુ બી પોર્શન π/2, બી ટુ એ પ્રાઇમ પોર્શન એ π/2, π/2 પ્લસ π/2 દેટ ઇઝ પાય, π/2 પ્લસ π/2 પ્લસ π/2 ઇટ ઇઝ એ 3π/2, π/2 પ્લસ π/2 પ્લસ π/2 4 ટાઈમ્સ π/2 ઇક્વલ ટુ 2π. સ્ટાર્ટિંગમાં લેન્થ કેટલી હોય તો કે 0, પછી એક રાઉન્ડ લઈને આવો એટલે 2π, સેકન્ડ રાઉન્ડ લઈને પાછા અહીંયા આવશો તો 4π, 6π, 8π. હવે અહીંયા તમે ફર્સ્ટ ટાઈમ અત્યારે પાય, પછી સેકન્ડ ટાઈમ આવો તો 3π, 5π, 7π, સો ઓન. આટલી લેન્થ π/2 છે ફર્સ્ટ રાઉન્ડમાં. સેકન્ડ રાઉન્ડમાં તમે આવો તો 2π પ્લસ π/2 મીન્સ 5π/2, પછી 4π પ્લસ π/2 તો 9π/2, 13π/2, સો ઓન. ફર્સ્ટ રાઉન્ડમાં 3π/2, 3π/2 પ્લસ 2π એટલે 7π/2, 11π/2. જો આ જે રાઉન્ડ તમને લીધા આપણે એ ઇટ ઇઝ એ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન. આ જે રાઉન્ડ લીધા એ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં લીધા. અને એન્ટી ક્લોક ઘડિયાળનો કાંટો આમ ફરે છે, એનાથી આ ઉલટું, એને એન્ટી ક્લોકવાઇઝ કહેવાય. અને ઇટ ઇઝ એ પોઝિટિવ ડાયરેક્શન. એન્ટી ક્લોકવાઇઝને પોઝિટિવ ડાયરેક્શન કહેવામાં આવે છે. ક્લોકવાઇઝમાં તમે જાઓ તો ડાયરેક્શન નેગેટિવ. જો લેન્થ નેગેટિવ ન હોય, ડિસ્ટન્સ છે, લેન્થ છે એ ક્યારેય નેગેટિવ ન હોય, પણ તમે એમ કહો એ ટુ બી પ્રાઇમ, લેન્થ તો π/2 છે, પણ તમે -π/2 કહો, એનો મિનિંગ એવો છે તમે આ ડાયરેક્શનમાં ગયા. એને ઇનિશિયલ પોઈન્ટ તરીકે આપણે કન્સિડર કરશું.
A2B', તો π/2, લેન્થ π/2 છે, પણ તમે -π/2 કહેવાનો મિનિંગ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ગયા, અને ક્લોકવાઇઝ કહેવાય, ઇટ ઇઝ એ નેગેટિવ ડાયરેક્શન. આવું કેમ એવું બહુ નહીં વિચારવાનું, અમુક રૂલ છે એ યાદ રાખવાના હોય. લેફ્ટ અને રાઈટ આપણે નાના હોય ત્યારે સમજાયા હોય કે આને રાઈટ હેન્ડ કહેવાનો, આને લેફ્ટ હેન્ડ કહેવાનો, તો એમાં આર્ગ્યુમેન્ટ ન આવે, એ એક્સેપ્ટ જ કરવાનું, પછી આગળ જતાં કામ લાગે. હવે જો એવું એક્સેપ્ટ ન કરો તો વાળા ઘડીએ તમને ક્વેશ્ચન થાય ને કે તમે તમારા ઘરમાં જમણો હાથ કોને કહો છો, ડાબો હાથ કોને કહો છો, તો એવું ન હોય, એ ફિક્સ જ હોય કે જમણો હાથ આને જ કહેવાનો હોય, ડાબો હાથ આને જ કહેવાનો હોય. એમ આ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન પોઝિટિવ ડાયરેક્શન, ક્લોકવાઇઝ ડાયરેક્શન નેગેટિવ ડાયરેક્શન. બરાબર. હવે જેમ એ પોઈન્ટના કોર્ડિનેટ 1 0 છે, બીના 0 1 છે, એમ સપોઝ કોઈ પી પોઈન્ટ હોય, A2P લેન્થ સપોઝ થીટા હોય તો એને નોટેડ આમ કરાય, આર્ક લેન્થ AP = થીટા, P ઓફ થીટા, તો એનો મિનિંગ આર્ક. જો કોર્ડ ને આર્કમાં સેજ ચેન્જ છે, કોર્ડ ગયો તો ડાયરેક્ટ ડિસ્ટન્સ થાય, AP કોર્ડ ગયો તો લેન્થ આમ થાય, ઇટ ઇઝ એ કોર્ડ, અને લેન્થ ઓફ આર્ક તો કર્વેચર ડિસ્ટન્સ. તો P ઓફ થીટા એક નોટેશન છે, થીટા એમ બતાવે કે A2P લેન્થ થીટા છે. સપોઝ અહીંયા ક્યુ પોઈન્ટ હોય અને આલ્ફા મૂક્યું હોય તો એનો મિનિંગ એવો થયો લેન્થ ઓફ આર્ક AQ ઇઝ આલ્ફા. અહીંયા સપોઝ આર ઓફ બીટા હોય તો એનો મિનિંગ એવો થયો લેન્થ ઓફ આર્ક AR ઇઝ બીટા. એથી જ તે લેન્થ આપણે કન્સિડર કરવાની, એને ઇનિશિયલ પોઈન્ટ કહેવાય. આર ઓફ -બીટા મૂક્યું હોય તો તમારે શું સમજવાનું, લેન્થ ઓફ AR ઇઝ બીટા, પણ ઇન ક્લોકવાઇઝ ડાયરેક્શન. જો નેગેટિવ છે એનો મિનિંગ એવો થયો લેન્થ તો નેગેટિવ ન હોય, પણ બીટા લેન્થ તમારે કહેવી છે તો કોને કહેવાની બીટા લેન્થ, તો કે AR. આર ઓફ +બીટા કીધું હોય તો તમારે આમ સમજવાનું. બરાબર. તો એકવાર ઇન્ડિકેશન આપી દીધા પછી તમને ખબર પડે. પછી મને સમજાતું નથી એવું મગજમાં કોઈ ગ્રંથિ નહીં રાખવાની. દરેક વસ્તુમાં શરૂઆતમાં બધું યાદ રાખવાનું આવે. તમે સ્ટાર્ટિંગ જ કહો કે હું મારું નામ DP સર કે DP શાહ છે, તમે એમ કહો મને નથી સમજાતું, મને યાદ નથી રહેતું એવું કહીએ કાંઈ, પણ એ ધીમે ધીમે યાદ રહે, પણ મને સમજાતું નથી એવી વાત ન આવે એમાં. બરાબર. એટલે એવી ગ્રંથિ કાઢી નાખવાની. કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી જે તમે સબ્જેક્ટ ભણતા હોય ત્યારે શરૂઆતમાં યાદ રાખવાનું હોય, લોજિક પછી આવે, અને દરેક વાતમાં લોજિક ન આવે. બરાબર. યાદ જ રાખવાનું આવે કે ભાઈ કાર્બનનો C કહેવાય, નાઇટ્રોજનનો N કહેવાય, ઓક્સિજનનો O કહેવાય, Y, ફોસ્ફરસનો P કહેવાય, તો એમ કે F કેમ નથી કહેતા, એવું ઘણાને થાય, પણ હવે યાદ જ રાખવાનું હોય. P જેમ એના કોર્ડિનેટ 1 0 છે, બીના 0 1 છે, એમ સપોઝ Pના કોર્ડિનેટ, આ થીટા કોર્ડિનેટ નથી, લેન્થ ઓફ આર્ક છે, X, Y છે. બરાબર. બીજો ડાયાગ્રામ ડ્રો કરું. એના કોર્ડિનેટ X ને Y છે, લેન્થ ઓફ આર્ક AP ઇઝ થીટા. હવે Pમાંથી આપણે પરપેન્ડિક્યુલર ડ્રો કરીએ તો વોટ ઇઝ OM, વોટ ઇઝ PM, વોટ ઇઝ OM એન્ડ વોટ ઇઝ PM. તો ઘણાને એમ થાય કે આ તો કેવી રીતે કાંઈ ખબર પડે નહીં, X ને Y કોર્ડિનેટ લખ્યામાં. તો કોર્ડિનેટનો તમે ધ્યાનથી સ્ટડી કરો તો તમને ખ્યાલ આવે. અહીંયા P પોઈન્ટ હોય તો Pના કોર્ડિનેટ 3, 2, X કોર્ડિનેટ 3, Y કોર્ડિનેટ 2. તો તમને હવે ખબર પડી ગઈ કે લેન્થ છે એ PM લેન્થ છે એ 2 યુનિટ, OM લેન્થ છે એ 3 યુનિટ. અહીંયા સપોઝ હું કોઈ એમ કહું Q પોઈન્ટ, એના કોર્ડિનેટ 5, 6 છે, તો Qમાંથી હું પરપેન્ડિક્યુલર ડ્રો કરું તો વોટ ઇઝ ON, તો ON ઇઝ 5, QN ઇઝ 6. હવે તમને ખ્યાલ આવે. P ઓફ થીટા એના કોર્ડિનેટ XY હોય, થીટા શું છે તો કે લેન્થ ઓફ આર્ક AP, X ને Y શું છે તો કે OM ઇઝ X, PM = Y. જો હવે મોટા ભાગનાને ખબર પડી જાય. આવું ઓબ્ઝર્વેશન ન કર્યું હોય તમે, બાકી તમને ખબર પડી જ જાય. હવે
થીટામાં હું કંઈક ચેન્જ કરું, સપોઝ થીટા છે એના કરતાં થોડો ડિક્રીઝ કરી નાખું, ઘટાડી નાખું, તો વાય ને એક્સમાં કાંઈ ચેન્જ આવશે? યસ, વાય નાનો થશે, એક્સ મોટો થશે. જોવું તો એક્સ ઇન્ક્રીઝ થાય, થીટા ડિક્રીઝ કરું તો એક્સ ઇન્ક્રીઝ થશે, વાય ડિક્રીઝ થશે. થીટાને ઇન્ક્રીઝ કરું તો મોટો કરું, થીટા પી પોઈન્ટ અહીંયા લઈ લઉં, તો એનો મિનિંગ વાય ઇન્ક્રીઝ થશે, એક્સ ડિક્રીઝ થશે. એનો મિનિંગ થીટામાં કાંઈક આપણે હળી કરીએ તો એક્સ ને વાયમાં ચેન્જ થાય જ ને. એનો મિનિંગ થીટાને એક્સ સાથે રિલેશન છે, થીટાને વાય સાથે રિલેશન છે. દરેક રિલેશનને નામ આપવા પડે કે ભાઈ મારો ને તમારો રિલેશન, તો કે સ્ટુડન્ટ અને ટીચરનો. તમારા મમ્મીના બેન આવ્યા હોય તો કે માસી કહેવાય, મમ્મીના ભાઈ હોય તો મામા કહેવાય, પપ્પાના નાના ભાઈ હોય તો કાકા કહેવાય. તો એ રિલેશનને આપણે નામ આપ્યા જ ને. રિલેશન હોય એને નામ આપવા પડે તો જ ખબર પડે. તો થીટાનો એક્સ સાથેનો રિલેશન અને વાય સાથે રિલેશન છે, તો થીટાનો એક્સ સાથેના રિલેશનને આપણે કોસ કહેશું. થીટાના વાય સાથેના રિલેશનને આપણે સાઇન કહેશું. એકચ્યુઅલી કોસ એન્ડ સાઇન બોથ આર ફંક્શન. ફંક્શન તમારા માટે નવો વર્ડ છે, બરાબર, આવશે ધીમે ધીમે સ્ટડી કરવાનો. પણ અત્યારે એવું યાદ રાખો, રિલેશન હોય એને નામ જે આપીએ એને ફંક્શન કહેવાય. કોસ ઓફ થીટા એટલે એક્સ, સાઇન ઓફ થીટા ઇક્વલ ટુ વાય. એકચ્યુઅલી બ્રેકેટે કરવો પડે અને બ્રેકેટે કરવો પડે ને બોલવું પડે આમે જ કોસ ઓફ થીટા. પણ પછી એકને એક વસ્તુ વારંવાર બોલવાની લખવાની હોવાથી કોસ થીટા એમ કહેવામાં આવે. સાઇન થીટા આપણે કેમ શરૂઆતનો ભાઈબંધ હોય તો રમે રમે કહેતા હોય, પછી રમલો કહીએ, રમવું કહીએ કે નહીં, એમ ફંક્શનમાં એવું છે. કોસ ને સાઇન છે એ વારા ઘડીએ બોલવાનું, વારા ઘડીએ લખવાનું હોય. એટલે પછી બ્રેકેટે નહીં કરીએ, કોસ ઓફ થીટા બોલવાનું બદલે કોસ થીટા બોલશું, સાઇન ઓફ થીટા બોલવાને બદલે સાઇન થીટા. એકચ્યુઅલી તો કોસનું કમ્પ્લીટ સ્પેલિંગ આવો છે, COSIN, અને સાઇનનો SIN, પણ એ સ્પેલિંગમાં થોડો શોર્ટ બનાવ્યો છે. તો કોસ થીટા ઇક્વલ ટુ એક્સ એન્ડ સાઇન થીટા ઇક્વલ ટુ વાય. એક્સ કોર્ડિનેટ એટલે કોસ થીટા, વાય કોર્ડિનેટ એટલે સાઇન થીટા. થીટાથી લેન્થ ઓફ આર્ક છે, થીટા ડિક્રીઝ થઈને 0 થઈ જાય તો કોસ 0ની વેલ્યુ 1, સાઇન 0ની વેલ્યુ 0. આવતું કે નહીં તમારે 10th સ્ટાન્ડર્ડ સુધી? થીટા π/2, π/2 એટલે તમારે 90 ડિગ્રી એમ માનવાનું, પાય એટલે 180 ડિગ્રી એમ કન્સિડર કરો, બરાબર, યાદ રાખો અત્યારે. તો π/2 એટલે 90 ડિગ્રી. તો અહીંયા જે કોર્ડિનેટ છે એ શું છે તો કે 0, 1. તો થીટા ઇન્ક્રીઝ થઈને π/2 થઈ જાય તો કોસ π/2 દેટ ઇઝ 0, સાઇન π/2 1. તમારે 10thમાં આવતું ને, કોસ 90 ડિગ્રી તો 0, સાઇન 90 ડિગ્રી તો 1. થીટા ઇન્ક્રીઝ થઈને અહીંયા પાય કરી નાખો તો અહીંયા જે પોઈન્ટ હોય એના કોર્ડિનેટ શું તો કે -1, 0. તો કોસ પાય ઇક્વલ ટુ -1, સાઇન પાય ઇક્વલ ટુ 0.